આજે આપણે વાત કરવાની છે એસબીઆઈ બેંકમાં 1500 વેકેન્સી જે આવી છે તેના વિશે, પીઓની ભરતી વિશે. તેના પહેલાં વાત કરી લઈએ આપણે આપણી યુટ્યુબ ચેનલ વિશે, GGI ઓફિશિયલ @5831, એટલે કે ગુજરાત ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલ. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવી ભરતી વિશે સૌથી પ્રથમ અને સચોટ માહિતી મળી રહેશે. ત્યારબાદ ગુજરાત સરકારની યોજનાઓ વિશે, કેન્દ્ર સરકારની યોજનાઓ, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી વગેરે યોજનાઓ વિશે માહિતી મળી રહેશે. તેમજ સરકારને લગતા યોજનાઓ, રેલવે ભરતી વગેરે સરકારી યોજનાઓ તથા ભરતીઓ વિશે સૌ પ્રથમ અને સચોટ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. આપણી યુટ્યુબ ચેનલ GGI ઓફિશિયલ @5831ને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપનું એક લાઇક અને સબસ્ક્રાઈબ મને મોટિવેટ કરશે, તેથી હું તમારા માટે આવી અવનવી માહિતી તથા યોજનાઓ સૌપ્રથમ અને સચોટ આપવાની કોશિશ. હવે આપણે વધારે ટાઈમ ખરાબ કરવો નથી. સૌપ્રથમ આપણે વાત કરીએ એસબીઆઈ બેંક જોબ વેકન્સી જે આવેલી છે તેના વિશે. કુલ જોબ વેકન્સીની વાત કરીએ તો 1500 જગ્યા ઉપર આવેલ છે. પોસ્ટનું વાત કરીએ તો પીઓ પ્રોબેશન ઓફિસર વિશે આવેલ છે. પીઓ પ્રોબેશન જોબ વેકેન્સી વિશે આપણે વિસ્તાર અને સચોટથી વિગતવાર માહિતી જાણીશી. પોસ્ટની વાત કરીએ તો પીઓ એટલે પ્રોબેશન ઓફિસર. હવે આપણે વાત કરીશું પીઓની કામગીરી વિશે. ગ્રાહકોની સેવા અને સમસ્યાનું નિવારણ, લોનનું મૂલ્યાંકન અને મંજૂરી, બેન્કિંગ વ્યવસાયને ઉપર લઈ જવા માટે તથા વિકાસ માટે, દૈનિક કાર્યક્રમો અને ઓડિટ અને પાલન વિશેનું કાર્ય રહેલું છે. પ્રોબેશન ઓફિસરને આ મુખ્ય કાર્યો આવેલા છે. આના કરતાં પણ ઘણા બધા બેન્કિંગના કાર્યો પ્રોબેશન ઓફિસર સંભાળે છે, જેની આપણે વિસ્તારથી વાત કરવાની નથી. અત્યારે આપણે વાત કરવાની છે જે વેકેન્સી આવી છે તેના વિશે. 1500 વેકેન્સી એટલે કે કુલ જગ્યાઓ 1500 પર ભરતી કરવામાં આવી છે. લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ કોઈ પણ ફેકલ્ટી વિષયક લાગુ પડે છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 21થી લઈને 30 વર્ષના દરેક ઉમેદવાર આમાં એપ્લાય કરી શકે. વાત કરીએ પગાર ધોરણની તો 48,480 રૂપિયા. તો આજે જ અરજી કરો અને ઉજ્જવળ ભવિષ્ય બનાવો આપનું એસબીઆઈ બેન્કિંગ ક્ષેત્રમાં જે સાચી અને સચોટ બેન્કિંગ જવાબ. હવે આપણે વાત કરી જરૂરી તારીખ વિશે. ફોર્મ ભરવાની તારીખ 18/6/2026થી ચાલુ થઈ ગયેલ છે. ત્યારબાદ વાત કરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિશે, તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8/7/2026 રાખેલ છે તથા ફી ભરવાની છેલ્લી તારીખ પણ 8/7/2026 જ રાખેલ છે. તો આ તારીખની વચ્ચે ફોર્મ ભરી દેવું તથા સાથે ફી પણ એપ્લાય કરી દેવી. ત્યારબાદ વાત કરી લઈએ પરીક્ષાની તારીખ વિશે. તો એક્ઝામની તારીખ જુલાઈ 2026ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં. અને વાત કરીએ મુખ્ય પરીક્ષા એક્ઝામની તારીખ તો સપ્ટેમ્બર 2026માં શાયદ અંદાજિત રાખવામાં આવેલ છે, જેમાં 2-4 દિવસ અથવા અઠવાડિયું આગળ પાછળ થઈ શકે, જેથી વધારે કંઈ ઇફેક્ટ આવે નહીં. તો તમારે આ મુજબ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. વાત કરી લઈએ પરીક્ષા પેટર્ન ફી અંગે. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 750 રૂપિયા ફીસ રાખેલ છે, જે રાશિ ચલણ રૂપિયા. ત્યારબાદ વાત કરી લઈએ આગળ ફી વિશે. SC, ST અને દિવ્યાંગ માટે કોઈ પણ ફી રાખેલ નથી. વાત કરી લઈએ વિગતવાર ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે. તો સૌપ્રથમ આધાર કાર્ડ, ત્યારબાદ LC લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ તમામ માર્કશીટની નકલ, ત્યારબાદ જમણા હાથનું અંગૂઠાનું નિશાન. અન્ય વિગતોની વાત કરીએ તો ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને હસ્તાક્ષર એટલે કે તમારી સહી કરેલી હોવી આવશ્યક. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિશે વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે જે પીઓની વેકેન્સી આવેલ છે. આવા જ અવનવી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ GGI ઓફિશિયલ ને લાઇક કરો, શેર કરો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને
બે નિકાલ નોટિફિકેશનને ઓન કરી લેવું, જેથી આવા જ વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે અને સચોટ અને ટાઈમ પણ ખરાબ કર્યા વગર સાચી માહિતી મળતી રહેશે. તો આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે તો પ્યારું એક કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.